સી.આર. પાટીલે એક એવા મુદ્દો ઉખેડ્યો, સહકારી સંસ્થાની અંદર જે મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો એનું મને ભારોભાર દુઃખ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સાળંગપુરમાં ભારતીય જનતા પાર્ટીની 2 દિવસની પ્રદેશ કારોબારીની બેઠક મળી રહી છે. 4 જુલાઈ અને 5 જુલાઈ એટલે આજે આ જે બેઠક મળી છે એનો બીજો દિવસ છે. અને સી.આર. પાટીલે આ બેઠકની અંદર કેટલીક જે વાતો કરી છે એના અર્થઘટન જે કાઢવામાં આવી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. સી.આર. પાટીલે એક એવા મુદ્દો ઉખેડ્યો, સહકારી સંસ્થાની અંદર જે મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો એનું મને ભારોભાર દુઃખ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અહીંયા ઘડી જ્યાં સુધી હતા ત્યાં સુધી એમણે એકદમ પાવરફુલ નેતા તરીકે કામ કર્યું. અને આ વખતે જ્યારે તેઓ ફરીથી સાંસદ બન્યા અને એમણે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે ઘણી બધી સારી કામગીરી કરેલી, ત્યારે એવું માનવામાં આવેલું જ હતું કે એમને આ વખતે કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. એટલે એમને જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા. અને હવે જ્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે, એટલે અત્યાર સુધી તો સી.આર. પાટીલ જ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે છે, એમનું પદ ખાલી થશે એટલે કોઈક બીજાને ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ બનાવવામાં આવશે. હવે 2 દિવસની જે પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુરની અંદર મળી રહી છે એમાં સી.આર. પાટીલે પહેલાં તો બધાની માફી માંગી. એમ કીધું કે કંઈક મારાથી ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈકને ટિકિટ આપવામાં જો કોઈને મનદુખ થયું હોય તો એના માટે હું માફી માગું છું. પણ એમણે એક વાત એવી કરી કે જેને કારણે ચર્ચા ઊભી થઈ. એમણે એમ કીધું કે સહકારી સંસ્થાની અંદર પાર્ટીના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો એ બાબતનું તમને બધાને દુઃખ છે અને મને પણ હજુ દુઃખ છે. એનો સીધો મતલબ એમ થાય છે કે ગુજરાત ભાજપની અંદર પણ હજુ અત્યારે બધું સમૂહ સૂતરું નથી. આ સી.આર. પાટીલનું જે નિશાન હતું એ જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીની સામે હતું. હમણાં થોડા સમય પહેલાં જ્યારે ઇફકોની ચૂંટણી થઈ હતી ત્યારે એની અંદર ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો, પરંતુ એ મેન્ડેટનો ધરાર અવગણના કરીને જયેશ રાદડિયા આ ચૂંટણીમાં જીત્યા. એને કારણે ભાજપના જે રાજકારણ છે એની અંદર આંતરિક વિખવાદ ઊભો થયો હતો. દિગ્ગજ નેતાઓ છે સૌરાષ્ટ્રના, એ જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી ભેગા થઈ ગયા હતા. દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાને સપોર્ટ જાહેર કર્યો હતો અને એ પછી સી.આર. પાટીલ અને જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી વચ્ચે એક વિખવાદ ઊભો થયો હતો. ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે હવે જ્યારે સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી બની ગયા છે તો આ વાત કદાચ ભૂલી ગયા હશે અને ભાજપની અંદર હવે બધું શાંત થઈ ગયું હશે, મતલબમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હશે, બધા એવું માનતા હતા. પરંતુ આજે જ્યારે સી.આર. પાટીલે આ નિવેદન આપ્યું તો એનો મતલબ એમ થયો સી.આર. પાટીલ જતાં જતાં પણ ચાપકા મારવા માંગે છે અને એમણે આ ચાપકો મારી પણ દીધો. અને એમના દિલની અંદર આ વાત કેટલી હદે ઘર કરી ગઈ છે, એમના દિમાગની અંદર આ વાત પેસી ગયેલી છે, એ બહાર નથી નીકળી. એ આ એમના નિવેદનમાંથી સામે દેખાઈ રહ્યું છે. બીજું એમણે એ વાત કરી કે લોકસભાની ચૂંટણીની અંદર જે વિસ્તારની અંદર બૂથ માઇનસ ગયું હોય એમાં હવેની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એમાં ફરીથી લાગી પડવાનું છે અને જે બૂથો માઇનસ ગયા છે એની પર ખાસ ધ્યાન આપવાનું છે. સાથે સાથે એમણે એમ પણ કીધું કે જે બૂથ માઇનસ ગયા છે એમના હોદ્દેદારોને હવે કોઈ બી પદ આપવું નહીં જોઈએ એવી પણ એમણે વાત કરી છે. આજે કેન્દ્રીય નેતા પિયુષ ગોયલ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા છે અને સાંજે સમાપન થવાનું છે. મતલબમાં ગુજરાત ભાજપની અંદર આ જે વિવાદ છે એ હજુ પણ યથાવત છે અને વિવાદનો મુદ્દો છંછેડાયેલો છે એવું સી.આર. પાટીલના નિવેદન પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.